ડીસા તાલુકાના સંતોષી ગુળિયા ગામે સંતોષી માતાનો 8મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો। ડીસા તાલુકાના સંતોષી ગુળિયા ગામે સંતોષી માતાના મંદિર ખાતે 8મો વાર્ષિક પાટોત્સવ યોજાયો। ડીસા તાલુકાના સંતોષી ગુળિયા ગામે સંતોષી માતાના મંદિરે ભજન સંધ્યા તેમજ હવન યજ્ઞ યોજાયો। ડીસા તાલુકાના સંતોષી ગુળિયા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે સંતોષી માતા પ્રાંગણમાં ભજન સંધ્યા હવન યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે પણ 8મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું। સમસ્ત ગ્રામજનો સાથે સહકારથી શુક્રવારની સાંજે ભવ્યથી અતિ ભવ્ય ભજન સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામચીન કલાકાર તરીકે ઓળખાતી કોયલ, સીમાબેન માળી, ફુલેશા દીવડા, કનૈયાલાલ માળી, જયંતિભાઈ માળી, નેનુરામભાઈ માળી સહિત ગામના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ને મોડી રાત સુધી નાચગાન સાથે ભજન સંધ્યાની રમઝટ જામી ગણપતિ સાઉન્ડના સથવારે ભાવિક ભક્તો નાચગામ સાથે ઝૂમી ઉઠ્યા હતા। તેમજ ભજન સંધ્યામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સમસ્ત મંચ સંચાલક નેમાભાઈ માળીએ કર્યું હતું। ત્યારબાદ શનિવારે સવારના હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ સંતોષી માના ચરણોમાં શીશ ઝુકાવી માના દર્શન કરી ધન્યતા અનુભવી। હવનના યજમાન તરીકે જયેશભાઈ રણછોડભાઈ ગેહલોતને હવનમાં બેસવાનો લાભ મળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ આહુતિ આપવાનો લાભ મેળવ્યો હતો। ત્યારબાદ મોટી સંખ્યામાં ગ્રામજનો પ્રસાદ દઈ ધન્યતા અનુભવી હતી। આ આયોજન ગ્રામજનોના સાથ અને સહકારથી સફળ બન્યું હતું। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। અમારે સંતોષી ગુળિયા ગામની અંદર દર વર્ષની જેમ શુક્રવારે સાંજે માતાજીના ભજન હતા અને શનિવારે હવન અને ભોજન પ્રસાદનો આયોજન રાખેલ છે। તો સર્વ ગ્રામજનો, સમસ્ત યુગ મંડળ, ભાઈઓ તથા બહેનો દરેક સાથે મળી અને માતાજીના પ્રસાદનો આનંદ લઈએ છીએ અને દર વર્ષની આ ઉજવણી છે। તો દર વર્ષે માતાજી ખૂબ લાભ આપે, ગ્રામજનો ભેગા મળી અને આવી રીતે ઉત્સવ કરતા રહીએ। ગોવિંદભાઈ શામળાજી માળી।